क्या राम जप राम ज्ञान जागे क्या राम जप राम सुतराम नहीं संभाल उठक बैठक आत्मा उठक बैठक आत्मा आत्मा उठक बैठक आत्मा उठक बैठक आत्मा हरे चानंद रे चितार उठत बैठत आत्मा 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 संत मिलन को जाइए जाइए संत मिलन को जाइए तजमान मोहने साधु मिलन को जाइए तजमान मोहने अभिमान जो 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 पावे धरो आगे धरो जो जो पावे धरो कोटिक यज्ञ समान जो 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 पावे धरो कोटिक यज्ञ समान हरि 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 करता हर्ष करिए जीव तू हरि 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 करता तू तो हर्ष करवे जीव जीव तू बुझ हरि 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 हर्ष करे जीव तू पारसला जोआ हे तम मानव तू परसला आप प्रगति तम मानव तू हरिहरानी मरजी હવે અરજી કરી છે ને હરિહરાની મરજી હવે અરજી કરી છે ને અરજી કરી છે
ચાહે મુજમે મારો તો પ્યાર છે. જય ગિરનારી. નોકરી જોતી હોય તો 5 વર્ષનો અનુભવ, 50, 10 વર્ષનો અનુભવ. અનુભવની એક વેલ્યુ છે, અનુભવી માણસની એક વેલ્યુ છે. તો આ તો જગતનો બાપ છે. એ એમને નથી કહેતો એ 75,000 1 લાખ વર્ષની તપશ્ચર્યા પછી કહે છે મેં અનુભવ
આદરણીય વિજયદાદા પધારે છે. સ્વાગત છે દાદા તમારું. એવા એવા મહાનુભાવો ઉપસ્થિત છે. માતાજી એક હજાર આઠ મહામલ્લેશ્વર કંકેશ્વરી માતાજીની ઉપસ્થિતિ છે. વિજયદાદા પધારે છે. દાદાના આંગણે અમારા અશોકભાઈ, અશોકદાદા, મીરાબેન, કલિયા દાદા, અમારા વિવેક સ્વામી, સ્વામી રાજીબેન, જયમીનભાઈ, અમારા સીતાપુરા દરબાર, પ્રવીણસિંહ, દાદુભાઈ, ઘણા બધા માનવતા મહેમાનો પધાર્યા છે. બીજા અન્ય મહાત્મા બિરાજમાન છે. દરબારને દર્શન કરવા આવ્યો તો હું ઘણા વર્ષો પહેલા રામ મંદિરના. પણ દેવોનો દેવ ભોળો નથી, એમને નથી કહેતો, નકર એમને કહેતો માનવું પડે. કારણ કે અમારે માતાજી તખતના નલકારી કહેતા કે આવા એક નહીં, આવા 14 બ્રહ્માંડ છે. અને 14 બ્રહ્માંડનો આધિપતિ દેવનો દેવ મહાદેવથી મોટો કોઈ દેવ નથી. જગત બોલે વાત કરો, મહાદેવથી મોટો બ્રહ્માંડ એક નહીં, 14 બ્રહ્માંડમાં કોઈ દેવ નથી. અને એ એમને નથી કહેતો, એ ખાતરી બંધ કહે છે. ઉમા કહું મેં અનુભવ, ઉમાજી કહું ભાઈ માતાજી એ બાજુ થોડા ફેરા વધી ગયા છે આપના આશીર્વાદ મેરે બાકે બિહારી લાલ ગોવિંદ ના કરિયો સિંગર નજર લગ જાએગી
कमरिया पे पीला बनगा गोरी कमरिया पे पीला बनगा ओ पीले से पटके में बन तेरे अटका पीले पटके में बन तेरे अटका मेरे बागे बिहारी
નામ યાદ નહોતું આવતું. આ સાથી ગાવાનું કોઈ બીજું કારણ નહીં, પણ એમાં એક કડી આવે છે, શિવ સમાન દાતા નહીં વિપત તે વિદારણ હાર લજ્યા મોરી રાતીઓ. ઘડી યાદ ન આવે તો છોડી દી. આવા બધા બેઠા હોય ત્યારે ચિંતા છે, એને કરતો બે ઘડી તો હાલે જ છે, આખું ગામ ગાય છે. પણ હું દાદા એ ભજન ગાઉં છું માતાજી કે જે મને આખું આવડતું હોય તો જ ગાઉં. બાકી અત્યારે શ્રી માતાજીએ ખૂબ સુંદર ભજનો કર્યા. એ ભજનના માણસને ખબર કે નિયમ એવો હોય કે ચોહર કરવાનું હોય, પાંચમમાં ભજનની દોઢ વાળવાની હોય. અત્યારે તો દોઢ બે કલાકના રાઉન્ડ લઈને 60 ગીત આવી જાય લોકગીતોને. 60 એક આખી આત્મા નો આવે પણ એ 40-50 બે કર્યું લે. પણ હું એ જ ગાઉં છું જે મને આખું આવડતું. હવે આમાં મેં કીધું આવા બધા તજજ્ઞો બેઠા વિદ્વાનો બેઠા કડી ન આવે તો સારું વાતો કાંઈ વાત નહીં. પણ એ શંકરનો ભરોસો, શિવ સમાન ગાતા નહીં વિપત વિદારણ હા લજ્યા મોરી રાખ્યો. શિવ નંદી કે અશ્વર. અને યાદ આવી ગયું એની નજરે જીવન મારું જીવું છું ઈ નજરે હો જીવું છું ઈ નજરે આ નાના છોકરા હોય ને ગોળ કરતા શીખવાડજો ને ટી-શર્ટ શીખવાડજો. કારણ કે નાના બાળકનું જેવું શીખવાડીએ ને એના માવતર એના રોલ મોડેલ હોય છે. નાનપણમાં જેને આવું શીખવાડ્યું કે ધર્મના કામમાં ભજન થતા હોય એ અહીંયા 2 રૂપિયા દેવાય મોટો થઈને તે પેલો દાખલો છે ને. નાનપણમાં એક માએ ખિસ્સામાં સિંગ દાણા ચણા દીકરાને મૂક્યો, સ્કૂલે જવા નીકળ્યો. જેવો એ દીકરો શેરીમાં આવ્યો માતાજી એવો એના મિત્રો બાળી ગયા. મિત્રો તો બાળક તો પરમાત્માનું સ્વરૂપ. 2-3 મિત્રો મળે એટલે શું લાવ્યો તો કે સિંગ ચણા. તો બધાને દેવા માંડ્યો. બાળક દઈ દે. આજના બાળક નથી દે. આ પહેલો કિસ્સો એટલે દેવા માંડે. આ દ્રશ્યની માં જોઈ ગઈ. પણ જિગ્નેશ દાદા પધારો દાદા ભાગવત કથાકાર રાધે રાધે તથા વિદ્યાપીઠના અધિપતિ એવા જિગ્નેશ દાદા પધાર્યા છે. દાદા સ્વાગત છે તમારું. દાદા બે જે પછી વાત કરી આરામ કરી. ચાલો વગાડો ત્યાં હોય પીછે. અઠવાડિયામાં ફિલ્મનું પૂરું, ગીતનું પૂરું. હીરો અમુક જામી ગયા મારા દીકરા.
હતું ને हाँ क्योंकि जीव यूं केले के पात में पात यूं कविया की बात में बात એટલે માએ ખિસ્સામાં ચણા સિંહ ચણા દીધા બાળક તો પરમાત્માનું સ્વરૂપ કામ ક્રોધ મદ મોહ લોભ મત્સ નો હોય એને જ બાળક કહેવાય તેના તો 6 મહિનાના થઈ જાય તૈયાર હા બળીનો પ્રભાવ એવો છે એટલે માએ સિંહ ચણા દઈને મોકલ્યો ને બહાર એના મિત્રોને વહેંચ્યું એ દ્રશ્ય માથી જોવાનું નહીં માએ બોલાય ભગવાન પાછો બાયણા કર્યા બંધ અને વાહામાં 15 ટીકા માર્યા ટીકે પૂછે બોલાવડાય કે રહીશ કોઈને એ નાનપણમાં ટીકા ખાધા ને મોટા થઈને નો દે હવે આપણે જોઈએ આમાં કેટલાય ટીકા ખાધેલા છે કેટલાય નાનપણમાં સિંચણા વેચી ખાધા છે હવે એની નજરે જીવન લાવવાનું જીવું છું ઈ નજરે જીવું છું ઈ નજરે Bye.
सूरदास बलिहारी मैया बनी देवतायो मां